ડીસા તાલુકાની ખેંડવા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. ડીસા તાલુકાના ખેંડવા ગામ ખાતે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં 26 અને પહેલા ધોરણમાં 4 બાળકોને મહેમાનોના હાથે સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ બારોટ, મામલતદાર શ્રી તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રામુજી ઠાકોર અને CRC જસવંતસિંહ જાદવે હાજરી આપી હતી, જેમનું બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ સેવક તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 26 તારીખથી પ્રારંભ થયેલ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યમાં શાળાઓમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવાનો છે. ખેંડવા પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ નાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકોએ એન્કરિંગ કરવામાં આવ્યું, જેની મામલતદારશ્રીએ પણ નોંધ લીધી હતી અને વખાણ પણ કર્યા. જે રીતે શાળા થકી બાળકોને તૈયાર કરવામાં આવે છે, જે બિરદાવવા લાયક છે. કાર્યક્રમમાં અગાઉના ધોરણોમાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે મામલતદારશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરી લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. એવા જીગર ચાવડા, ભીલડી.